હવે વાત રાજકોટની। રાજકોટના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો। લક્ષ્મીનગર મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા। આ તસવીરો જુઓ। ભર ઉનાળે ચોમાસા જેવી તસવીરો રાજકોટના લક્ષ્મીનગરથી આવી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તો શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા। બપોર બાદ ગાજવીજ સાથે રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા। સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેરના લક્ષ્મીનગર મેઇન રોડ પર પણ જે આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદના કારણે રાજકોટ શહેરનો આ લક્ષ્મીનગર મેઇન રોડ જાણે નદી બની ગયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અનેક વાહન ચાલકો છે તે અત્યારે અહીંથી પસાર થઈ રહ્યા છે। તો કહી શકાય કે માંડ થોડીવાર સુધી આવેલા વરસાદના કારણે જ શહેરનો જે મુખ્ય રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। એટલું જ નહીં, કહી શકાય કે જે છે આ વિસ્તારમાં અત્યારે પાણી ભરાઈ ગયું છે। અનેક વાહન ચાલકો છે તે પણ અત્યારે કંઈક અહીંયા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને પાણી વચ્ચે પસાર થઈ રહ્યા છે। કમોસમી વરસાદમાં જ આ પ્રી મોન્સૂન કામગીરીની પોલ છે તે અત્યારે અહીંયા ખુલી ગયું હોય તેવા સ્પષ્ટ રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અહીંયા જે છે રસ્તો છે એ મુખ્ય રસ્તો છે ને અહીંયા અનેક વાહન ચાલકો છે તે દિવસ દરમિયાન પસાર થતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે જે છે આ વાહન ચાલકોને જે છે આ નદી જેવા રસ્તામાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। અત્યારે મુખ્ય રસ્તાઓ પર જે છે અત્યારે પાણી ભરાઈ ગયું છે। તો કહી શકાય કે બીજી તરફ જે રાજકોટ શહેરમાં થોડા દિવસ પહેલાં ધોમધકતા તાપમાં તપતું હતું તે જ અત્યારે વરસાદમાં પલળી રહ્યું છે। અત્યારે જે છે એ જુલાઈ મહિનામાં જે છે એક ઓગસ્ટ મહિના જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ જોવા મળ્યો। રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું હોવાનું સામે આવ્યું। ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું અને તેના કારણે અલગ અલગ વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। કેટલીક જગ્યાએ વરસાદ સાથે કરા પણ વરસ્યા। રાજકોટના ખીરસરા, રણમલજી, મેટોડા, જીઆઈડીસી, વડવાજડી, હરિપરપાડ સહિતના વિસ્તારોમાં કમોસમી માવઠું પડ્યું। કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાની ભોગવવાનો વારો આવી શકે છે। તો રાજકોટમાં કોટડા સાંગાણીથી આ તસવીરો આવી રહી છે। કોટડા સાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના અહેવાલ છે। શાપર વિસ્તારમાં પણ વરસાદ પડ્યો। ભારે વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી છે। ભારે વરસાદથી તલના પાકને નુકસાન જાય તેવી શક્યતા છે। તો રાજકોટના કોટડા સાંગાણી અને લોધિકા તાલુકામાં ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી અને ભરાયા અને સાથે સાથે તેજ પવન ફૂંકાયો, જેના કારણે પાકને નુકસાન જવાની ભીતિ છે। રાજકોટ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। ત્યારે લોધિકા બાદ ગોંડલ પંથકથી તસવીરો આવી રહી છે। ગોંડલમાં ધોધમાર વરસાદ પડ્યો। ગોંડલમાં ભોજપરા, બિલિયાળા, લુણાવા, રીબડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। ગોંડલ પંથકમાં સતત બીજા દિવસે પણ વરસાદની હેલી યથાવત છે। તો રાજકોટમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદના અહેવાલ છે। વિંછિયા તાલુકાથી તસવીર આવી રહી છે। વિંછિયા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો। વિંછિયાના સીમ વિસ્તારમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। બપોર બાદ વિંછિયા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। વિંછિયાના ખેતરો પણ પાણી થઈ ગયા અને ખેડૂતોના હાલ પણ હવે બેહાલ થતા દેખાઈ રહ્યા છે, કારણ કે આ કમોસમી માવઠાના કારણે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ શકે છે।